અને આગળ વાત કરીએ, ગુજરાતમાં એક બેઠક હારવા પર પાટીલે મોટું નિવેદન આપ્યું છે। એક બેઠક પર હારની જવાબદારી પાટીલે સ્વીકારી છે। બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર થઈ છે, કચાશ રહી ગઈ છે, એની જવાબદારી મારી છે। હું ભૂલ સ્વીકારું છું। CR પાટીલનું આ નિવેદન। ગુજરાતની જનતાની પણ માફી માંગુ છું। પાણીના રેલા હતા, બધાએ બીજા પર વિશ્વાસ કર્યો હતો, પોતાની જવાબદારી પૂર્ણ કરી નહોતી। આ વખતે પણ આપણી કચાશ રહી ગઈ, એની જવાબદારી પણ મારી છે। પ્રમુખ તરીકેનો જો જસ આપતા હોય તો જે અબજસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે। એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે 26માંથી 26 સીટ 2 વાર જીત્યા હતા, પણ આ વખતે આપણે 26માંથી 25 સીટ જીતી શક્યા। એક સીટ આપણે 30,000 મત માટે હાર્યા। કારણો આપવામાં હું માનતો નથી, કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા। એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું।